ક્વેશ્ચન દર 3 વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની કુલ ઉંમરનો સરવાળો 50 વર્ષ છે તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થાય? બરાબર. હવે અહીંયા આપણને કેટલા બાળકો આપેલા છે? 5 બાળકો. બરાબર. અને એ કેટલા વર્ષના અંતરે જન્મે છે? તો કે 3 વર્ષના અંતરે જન્મે છે. તો ધારો કે પહેલા બાળકની ઉંમર છે x. પહેલા બાળકની ઉંમર કેટલી છે? x. બીજું બાળક છે એની ઉંમર આવશે x + 3. બરાબર. 3 વર્ષનો વધારો. ફરી પાછું નેક્સ્ટ બાળક આવશે એની ઉંમર કેટલી થશે? તો કે x + 6. ફરી પાછું નેક્સ્ટ x + 9 અને ફરી પાછું નેક્સ્ટ એટલે કે x + 12. બરાબર. આ રીતના 5 બાળકો છે. x + 3 x + 6 x + 9 x + 10. આ 5 બાળકોની ઉંમરનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 50 વર્ષ થાય છે. ઇટ મીન્સ કે અહીંયા કેટલા આવશે? 50 આવશે. બરાબર. હવે આપણે આનો સરવાળો કરીએ તો x + x + x કેટલી વાર? તો કે 5 વાર એટલે કે 5x. બરાબર. હવે આ સરવાળા આપણે અંકોનો સરવાળો કરીએ તો 3 ને 6 9 9 ને 9 18 18 ને 12 કેટલા થશે? તો કે 30 થશે. બરાબર. કેટલા થશે? 30 થશે. અને સામે 50 તો છે જ. હવે આપણે આ 30 ને સામે મોકલી દઈએ તો 5x = 50 + 30 આ બાજુ કેવા થશે? -30 થશે. એટલે કે 5x = 20. આ આપણે x ને કરતાં બનાવીએ તો ગુણાકારનો 5 છે એ સામે જાય તો કેમાં જાય? ભાગાકારમાં જાય. એટલે કે 20/5. 20ના 5 સરખા ભાગ પાડો. 20ના 5 સરખા ભાગ પાડો તો xની કિંમત કેટલી આવે? 4 આવે. કેટલી આવે? 4. તો અહીંયા આપણને શું પૂછેલું છે? સૌથી નાના બાળકની ઉંમર કેટલી? તો સૌથી નાનું બાળક તો આ જ છે x. બરાબર. તો આની ઉંમર x આપણને કેટલા મળ્યા? 4 વર્ષ મળેલા છે. કેટલા વર્ષ મળેલા છે? 4 વર્ષ. ક્લિયર? તો આપણો જવાબ આવશે 4 વર્ષ આવશે. ખ્યાલ આવ્યો?